આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુરની મુલાકાતે હતા, જ્યાં તેમણે અલગ અલગ મુદ્દે સરકારને આડે હાથ લીધા હતા। ત્યારે તેઓ જે થોડાક સમય પહેલાં છોટાઉદેપુરમાંથી એક પ્રયોજનની નકલી કચેરી પણ ઝડપાવાનો મામલો સામે આવ્યો તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો। ત્યારે અસલી પ્રયોજન કચેરી ત્યારે તેઓ પહોંચ્યા ત્યારે શું સ્થિતિ બની વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં આદિવાસી બેલ્ટમાં ખૂબ પ્રભુત્વ જમાવી રહ્યા છે। અલગ અલગ મુદ્દે તેઓ સરકારને ઘેરી રહ્યા છે, સંગઠનને મજબૂત કરવાના કામ કરી રહ્યા છે। ત્યારે આજે છોટાઉદેપુરની મુલાકાતે ચૈતર વસાવા હતા, જ્યાં તેમણે સવારે જે બ્રિજની દયનીય હાલત છે અને અત્યાર સુધી બ્રિજ નથી બન્યા તેને લઈને સ્થાનિક નેતાઓનો ઉધડો લીધો હતો। ત્યારબાદ તેઓ પ્રાયોજન કચેરીએ પહોંચ્યા હતા। થોડાક સમય પહેલાં છોટાઉદેપુર એ જ વિસ્તાર છે કે જ્યાં નકલી કચેરીનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો। આદિવાસી સમાજના લોકોએ કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા અને ત્યારબાદ એ જ કચેરી પ્રાયોજન કચેરી જે બનેલી છે છોટાઉદેપુરમાં, ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવા હિસાબ લેવા માટે પહોંચ્યા હતા ને તેઓ બરાબરના અકળાયા, જ્યારે અધિકારીઓ તેમને જોવા ના મળ્યા। એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જોઈ લો। आगा कोई આવતો નહીં એમ કે છે બધા ઓફિસ માં પંદર જણા આવતું આવે છે સાહેબ તો આવે પણ આમ સાહેબ ને કેમ ચાર્જ છે સાહેબ ચાર્જ કેટલા સોની સાહેબ ને પહેલો ચાર્જ હતો, અમને તો નહીં, આપણે કોણ ચાર્જ અમને તો કોઈનો ચાર્જ નહીં। એટલે કોઈ સાહેબ અધિકારી નથી એટલે તમે ચલાવો છો ના સાહેબ તો છે અમાર પતિ સાહેબ, ક્યાં સાહેબ એને જ બોલાવો સાહેબ, એને બોલાવો સોની સાહેબ ને બીજો અમને નથી ચાર્જ પણ આવે અંદર કાગળ કે ઓફિસ ઓફિસર તમારી ઓફિસમાં જે એટલે આગળ પેલી સિંચાઈની બોગસ ઓફિસ અહીંયા પકડાયેલી એવી તો નથી ને? આ રિયલી છે ને? રિયલી છે। આ ખરેખર તમે સરકારના કર્મચારી છો તો કેમ પેલા એજ્યુકેટિવ એન્જિનિયર કેમ અહીંયા હાજર નથી ભાઈ? સાઈડ પર ત્યાં એવા મૂલ્ય એવું નથી થતું કે આટલી મોટી કચેરીમાં ખાલી પૈસાના બિલો ઉતારતા હશો? એવું નથી ને? અધિકારી તો કોઈ છે નથી? ના એવું નથી। પેલી 21 કરોડની અહીંયા નકલી સિંચાઈની કચેરી પકડાયેલી અહીંયા બાજુમાં આપણા આ ગામમાં, હા હા એવી જ નથી? ઓરિજિનલ છે ને? ઓરિજિનલ છે હે ઓરિજિનલ છે। હમણાં તમે પેલી બાયપાસ માટે 6 કરોડ ને 34 લાખ રૂપિયા તમે ચૂકવણું કર્યું, બરાબર? બાયપાસ ની હાલત કોઈ જોવા ગયું છે? ડાયવર્જન જોયું? ડાયવર્જન અમારા સાહેબ છે, એનો નંબર લાવો ને, ભાઈ નો નંબર લાવો, અમે ફોન કરીએ એટલે અમે આવવાના એટલે ગાયબ થઈ જવાનું, ફોન બંધ કરી નાહી જવાનું। પુલ પર કૈલા છે, સિવર પુલ પર આટલી મોટી જવાબદારી લઈને અરે ભાઈ તા પુલ પરથી જ અમે નંબર આપો એવું કેમ છે? તમે બીજી બધું નંબર લાવો। અરે પુલ પરથી તો અમે આવ્યા, એમએલએ સાહેબે 10 15 કોલ કર્યા તેમ છતાં તો ઉપડતા નથી। હા હું મારા નંબર પરથી જ કરું છું। ઘટનાનો વિડીયો જોઈ શકો છો। ધારાસભ્ય ચૈતર વસાવાએ જે ત્યાં કોઈ અધિકારીની હાજરી ન હોવાથી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ને કહ્યું છે કે ક્યાં છે અધિકારીઓ, અમને કંઈ જવાબ આપ્યા વગર ભાગી જવાનો, તેવા કેટલાક તેમણે સવાલો પણ ઉઠાવ્યા। ત્યારે હવે જોવાનું રહ્યું કે જે અધિકારીઓ છે ત્યાંથી નીકળી ગયા ત્યારે તેઓ આગામી સમયમાં શું જવાબ રજૂ કરે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ